બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? આજે વ્લોગની સ્ટાર્ટિંગ મારે કરવું પડ્યું કારણ કે હું ક્યારની રાહ જોઉં કે આશીષ સ્ટાર્ટ કરશે પણ આશીષ તેના કામમાં એટલા બિઝી છે ને આજે બધું ઘણું બધું કામ ભેગું થઈ ગયું છે. કાલે નહોતું કર્યું ને તો આજે ભેગું થઈ ગયું. જો એવું થાય દરરોજનું દરરોજ કરીને એમાં મજા આવે, નકર ભેગું થઈ જાય એવું થાય છે. પણ કાંઈ નહીં, આશીષ અત્યારે રૂમમાં બેડરૂમમાં બધું કામ કરે છે ને બધું કરે છે અને હું સ્ટાર્ટિંગ કરું ને આજ લગભગ હું વ્લોગ લઈશ એવું લાગે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા, જય માતાજી. આપણે બે હઈને આ ઈ કયો કે મમ્મી હે ને મારી હારે એટલું ટેન્શન જ નથી મારે કાંઈ. તો આશીષ જરાક કામમાં જરાક અટવાઈ ગયો હતી અને કામ પૂરું કરવું. હવે એકદમ ફૂલ મોજમાં ને મોજમાં તો કે અશક્તિ હવે કેવી છે? અશક્તિ હજી પણ 5-10% છે. સંતરાનો જ્યુસ પીવાનો, લીંબુ શરબત પીવાનું, બધાએ બધું કીધું છે. મને કીધું છે ડોક્ટરે. મમ્મી પીવે છે ને? હા, તમે આટલી દવા પૂરી કરશો ને ત્યારે તમારી અશક્તિ સરસ થઈ જાય. હા, મમ્મીને એવું નહીં કે દવા પીવાની આલા પી લે. આશીષ જેમ નહીં, આશીષને મારે માથે રહીને પીવડાવી પડે એમ છે, નકર પીવે નહીં. ઠંડી થાય ને એટલે કે તમને હાવ હતું એવું ને એવું થઈ જાય. હા, અને પપ્પાને કેમ છે અશક્તિ હવે? લીંબુ શરબત પીવે હે, સંતરાન જ્યુસ બધુંય પાઈ. પપ્પાને હે ને એકવાર તાવ આવે ને મારી જેમ મમ્મી એટલે અશક્તિ તો એને બહુ રહે હે. અને પપ્પાને લીંબુ શરબત કેટલો પાઈ ગઈ. ચૂરમું આજે બપોરે કરી દીધું તું, એ બધું ખાઈ હે. હજી 1-2 દીમાં તમારી ગાડી પાટે ચડશે પપ્પા. હા, પપ્પા તીખું ન ખાય. પપ્પા તીખું ખાય જ નહીં. અમે તીખું હોય ને ઘરે શાકે અમે હે ને એટલે તીખું નથી બનાવતા, આવું મીડિયમ જ બનાવીએ એટલે બધાય ખાય કે એવું નથી. મને તીખું ભાવે પાછું, પણ હવે અલગ કાઢવું ને બધું હવે ન થાય એટલે બધાયનું એક સરખું જ શાક બનાવી એટલે બધાય ખાય કે એ મમ્મી. આપણે મરચા બહુ તીખાઈ નથી ધરાવતા, મીડિયમ જ ધરાવી. આ વખતે મીડિયમ જ ધરાવવા. અને મમ્મી એક કામ કરશે, આ વખતે એને સાઈડમાં થોડુંક તીખું હે ને ધરાવી નાખશું. ક્યારેક કંઈક એવી વસ્તુ હોય ને ત્યારે એમાં નાખવું હોય તો કામ લાગે. તમારા જેવી વસ્તુ હોય એમાં તમારે નાખવા. હા, આપણે ઈ ધરાવશું. પપ્પાની ગાડી પાટે ચડશે. 2 દી આરામ કરો એટલે વાંધો. પપ્પા જો કે આરામ કરે એટલે વાંધો નહીં આવે. હવે મોરા પડી ગયા છો, મોઢું હાવ કેવું થઈ ગયું પપ્પા તમારું? નાનું મોઢું થઈ ગયું એકદમ. પપ્પા કાંઈક પપ્પા તમારે કંઈ ખાવું હોય તો આશીષ આગળ મગાવી લ્યો અત્યારે. ઠંડુ તો ની ગળું ઓલું થઈ જાય ને એટલે. અને એ તો કાલા ખટ્ટા પીને બેઠા હો પાછા. આશીષ તો કાંઈ નહીં માયદા બોલ. ઉનાળો આવ્યો ને ઠંડુ હોય ને એટલે આશીષ રેવા જ ન દે. મહેમાન હારું લાવ્યા હોય ને, એ મહેમાન આવે ને પેલા પતી ગયું હોય. એવું તો પાછું ત્રીજી વાર આવી જાય. હા, મહેમાન હારું કોઈથી રે નહીં આપણે. આશીષ રેવા જ ન દે. ગમે એટલું. મમ્મી કાલ કે પરમદી રાતે બેઠા હતા ને તો ગ્લાસ ઉપર ગ્લાસ મેં કીધું આશીષ લિમિટ હોય તો કે લે લાવ્યા હી ને હારું, મેં પીવા હારું લાવ્યા પણ લિમિટ હોય કાંઈક, બહાને નહીં કાંઈ. આશીષ એક છે, હવે તું વર 2 વર ખમ એટલે ફેરો આરું થઈ જાય. ના ઓ, પીવાનું જ નથી. હે ઉઠું દીકો ઉઠી ગયો, મારો લાલો ઉઠી ગયો. પપ્પાનું નામ લીધું, મમ્મીનો અવાજ સંભળાણું જોરથી એટલે હવે એનો ટાઈમ થયો. ક્યારનો બપોરનો સૂતો તો કાદિકા એ હસતો તો. દાદા એમ કહેતું હસતો તો ને. દાદા સામે હસતો તો માં દીકુલો. અને આરસીયુનો છે ને અમે વિડીયો એક અપલોડ કર્યો છે કે બહાર સ્ટુડિયો જેવું જ ઘરે ફોટોશૂટ કઈ રીતે કરવું. આશીષે કર્યો છે ફોટો. અમે એ ફોટો રહ્યો ને યુટ્યુબમાં પોસ્ટ કરી દઈશું એટલે તમને લોકોને વધારે ખ્યાલ આવે. એકદમ સેમ ટુ સેમ છે ને આશીષે સ્ટુડિયોમાં કરાવ્યું હોય ને એવી જ રીતનું ઘરે કરી નાખ્યું છે. અને એનો વ્લોગ ને લિટલ ફનમાં આવી ગયો હિન્દી વ્લોગ કે બહાર જૈસા ફોટોશૂટ ઘર પે કેસે કરે. તો જોવાનું ભૂલતા નહીં. જેને જોઈ લીધો એ લોકોએ જોઈ જઈશે, પણ જેને નથી જોયો ને એ કોઈ ભૂલતું નહીં કારણ કે બહુ મજા આવી છે એનું ફોટોશૂટ કરવામાં. અમે આ વખતે એવો આઈડિયા અપનાવ્યો કે જો આપણે આજ વખતે બહાર નથી કરાવવું કારણ કે શું હોય અત્યારે આરસીયુની એજ એવી છે કે નો આપણે એને બાંધી શકી. બાંધીને તો અમે આમ મોટો ઢેચો થઈ જાય અને એને આપણે કપડાં ઓલા પહેરાવેલા હોય એમાં જ કરવો પડે, છૂટો જ રાખવો પડે, સ્વેડલ ન કરી શકી. તો મેં કીધું છે ને અત્યારે એ નહીં હખણાવ રેખી મેં કીધું એટલે આ વખતે ઘરે ટ્રાય કરી. તો ઘરે ટ્રાય કરી તો એમાં પછી બેકગ્રાઉન્ડ ને બધું આશીષે કરી દીધું. બહુ મસ્ત કર્યું છે. તમે લોકો એને વ્લોગ જોવાનું ભૂલતા નહીં આરસીયુની ચેનલમાં. અમે એમાંય છે ને ટ્રાય કરી કે મેનેજ કરીને તમે કહો ને કે શોર્ટ્સ નાખો અને વ્લોગ નાખો તો એમાંય ધીમે રેગ્યુલર આવવા માંડશે. હજી આરસીયુ ઓલો છે ને એ હૂતો હોય ને એવું હોય ને અમારો આખો દિવસ ક્યારે વયો જાય ને ખબર જ નથી પડતી. હા, પાછું એમાં એવું થાય ખુશી એને મહિને વેક્સિન હા એટલે 3 દી તો ઈ 4-5
સાચી વાત છે. 4-5 દી એમાં વહી જાય હમ. અને પછી એમ કરતા કરતા જીરીક આપણે એને હારું થવા દેવું પડે. બધુંય એટલે ઘેડે ન આવે. હા, એટલે આપણે જરાક થોડાક દી એવું થાય. હા, બાકી એટલે પછી તો મેળે હારું આવી થઈ જશે. જાય. હવે આરસીયુના બધા વિડીયો એમાં આવી જશે. આરસીયુનો વધારે ને વધારે અમે એમાં બતાવશું. આમાં અમે અમારો ફેમિલી બ્લોગ રાખશું એટલે શું હોય, બધી વસ્તુ મેન્ટેન થઈ જાય. તમને લોકોને નવું લાગે, કંઈક અલગ લાગે, બધું સેમ ન લાગે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમને યાદ નથી કરતા તમે તો હાવ. અપલોડિંગ ને એવું બધું કરવું તો એ બધું કહે પછી ની યાદી બૂમર આયા એમ કરું એ ખુશી હું આયા હું એમ કહેવાય ને. પછી હું આયા એ કામ કરું એમ કરું તઈ વાત છે બેકગ્રાઉન્ડ માં પાછળ બૂમ મારું જોરથી આજ તો કામ એટલું બધું વધી ગયું હોય ને આશીષને કે વાત ન પૂછો. આરામ કરીને મીઠો તરત બેહી ગયો. આજ તો મારા હું રાહ જોઉં આશીષ. મેં હમણાં આશીષ ચાલુ કરે મેં આજ નહીં આશીષ ચાલુ કરે, મારે જ બ્લોગ ચાલુ કરવો પડશે. થઈ ગયો થોડીક 15-20 મિનિટમાં થઈ જાય બધું કામ ફિનિશ. કે આશીષ અત્યારે તો હે ને એમ થાય કે આખો દી નાઈટ ડ્રેસ જ પહેરી રાખ્યો. અત્યારે ખરેખર આમ પણ આપણે બીજા શૂટ હોય ને એટલે ધરાહાર 4-5 નાઈટ ડ્રેસ લઈ આવ્યા છે. હા ઈ નાઈટ ડ્રેસ પહેરીને જ હવે ઉનાળામાં આપણે બ્લોગ શૂટ કરવા. ના હો પછી શૂટ હોય ત્યારે શૂટ હોય ત્યારે બદલાઈ લેવાનું. નાઈટ ડ્રેસ ઘણાય છે પણ પછી પહેરીએ કોઈ એમ રાતે કે એમ કંઈક. શૂટ હોય ત્યારે વારે વારે બદલાવાનું, વરી પહેરવાનું, વરી બદલાવવાનું. ના પડે બોલ. મને તો નાઈટ ડ્રેસ ની બહુ ઈચ્છા થાય. હું નાઈટ ડ્રેસ પહેરીને જ રખડું આખો દિવસ. પણ આખો દિવસ શૂટમાં તો નાઈટ ડ્રેસ હાલે નહીં. અને પછી આશીષ કેવું કરે તમને બધાય નહીં ખબર હોય, મને ખબર હોય ને. હાલો આશીષ શૂટ છે, મને કંટાળો આવે, મારે નાઈટ ડ્રેસ તો બદલવો ને આમ તેમ કરીને કાલે કરશું પછી બીજા દે બધું ભેગું થાય ને એટલે રાયડું કરે. એક ખુશી આમ એક ઓલું. આ સ્ક્રિપ્ટ નહોતી, ઓલી સ્ક્રિપ્ટ હતી. અમે જ્યારે નામ રાખ્યું ને આરસીયુનું ત્યારે અમે ચર્ચા કરી હતી કે આશીષ અને આરસીયુ એ બેમાં હે ને બહુ મિસમેચ થાય છે. આ વારે વારે આરસીયુને બોલાવશે ને અત્યારે એવું થાય હું આરસીયુ રમતી હોય એમ કહું ને આરસીયુ નહીં આશીષ કે શું એમ તમને નથી બોલાવતી. તો એ આપણે વિચાર્યું જ હતું પણ આ આખા ફેમિલીનું નામ આવતું હતું ને આરસીવ બધાયનું નામ આવતું હતું. પપ્પા મમ્મી મારું આ બધાને એક એક અક્ષર આવતા હતા ને એટલા માટે હે ને અમે આ વિચાર્યું. ને અત્યારે ને આવું જ થાય છે, ગોટાળો થઈ જાય. આરસીવ અને આશીષ બેમાં હે ને ઓલું થઈ જાય પણ કાંઈ નહીં હવે. એમાં કાંઈ હે ને અસલ નામ હે એ તો થયા કરે. નામ તો મસ્ત જ છે, બહુ મસ્ત નામ છે. આપણને બધાને બહુ જ ગમ્યું છે નામ તો. એટલે આ પછી હે ને પછી શું કરવાનું ખબર છે, આરસીવને હે ને ઘરમાં આરું જ બોલાવવાનું. પછી હારું જ બોલાવી. તું ઘણીવાર આરસીવ કરતી હોય. હું આરું જ કહું, તમે આરસીવ કહેતા હોય આશીષ. ત્રણેય આવ્યા અત્યારે ઉપર ધાબા ઉપર બહાર ખાવા. મજા થોડો પવન હે તો હાલે એવું હે આજે. હે ખુશી? કાલે હાવ પવન નતો. બહાર ખાવા આવ્યા. આજે હે પવન, કાલે તો રાતે આવ્યા હતા, કાંઈ પવન નહોતો બાપરે. એક તો આ હે ને જરાક એને માઇન્ડ ફ્રેશ થાય ને મજા આવે. થોડીક વાર તો બહાર નીકળી અમે, મજા આવે બધાને. તમે હાલો આઈ બોલ કાલ હોળી હે જો ભાઈ ફૂલ ફોર્મમાં. શું કાલ હોળી હે? કાલ હોળી હે. આમ કાંઈ આ નકર તો પેલા ખુશી કેવું હતું ખબર હે, અમે નાના હતા ને આયા તો આ બધું ભરી મૂક્યું હોય. આજે જ આખી શેરી ભરી મૂકી. રમતા હે? નારિયેળ હું રમતો ને. આજે રમ્યો કાલ રાત્રે આખી રાત રમી. 2-3 દી પેલા ચાલુ કરી દઈ રમવાનું. રમતો હું પેલા રમતો, હવે નથી રમતા. પેલા થોડાક દી રમે, હોળી પછી રમે. હોળી પછી હવે નથી રમતો, હવે નથી જાતો. પેલા જે જોબે જાતો તોય રમતો, જોબે થી આવીને રમતા મોડે સુધી. ને પેલા તો કેવડી ટોળક્યું હોળી પેલા અઠવાડિયા પેલા દરરોજ રમતી. બહુ રમતા પેલા તો. અને અમારે રમતા અહીંયા. હવે થોડા રમે, હજી રમવા વાળા રમે હો. હા નથી હવે ઓછું થઈ ગયું. અહીંયા તો કોઈ દેખાત નકર અમે આખી શેરી ભરી મૂકી હોય અમે. કેટલા 20-25 છોકરા એકાઈ રે. આ ઓલી બાજની શેરી વાળા ને આ બાજની શેરી વાળા અમે ફુગા મારા. અત્યારે અમે બે વિચારી કે ઓલી પાર્ટીમાં જાય બે. ઓલી પાર્ટીમાં પણ એમાં વિચારવું પડે કે અમે બધી હજી આ નક્કી નથી હજી. જો અડપ ચડે જાય પછી આરુને તો મેળ આવે નહીં. આરુને કોઈને ન લઈ જાય મમ્મી ને પપ્પા ઘડીક વાર જાય આવે એમ વિચારી બે જોઈ આવે. ઈ તો ફાર્મમાં હે એક. હા નીચે હું તો કંટાળો કે હાલો મને લઈ જાવ બહાર રખડવા. જો કેવું કરે આપણે હે ને લૂસી ને મોઢું એનું તો બહુ ખારો થઈ જાય. દીકરા લૂસવા તો દેવું પડે ને. આમ પોદી આવે તો મોઢું તો છું ને તો નો લૂસી ને તો ખારો થાય ને લૂસી ને તોય ખારો થાય. હે સસલા અમાર તો એવું હાલતું હોય કે. હા તમારે તો એવું હાલે જ ને બાબા છૂટ પહેરીને. થોડુંક હાલતું. ઈ હું હારું મોઢું તો લૂસવાનું ને. હવે તો આનું હેડ સ્ટેબલ રહેવા માંડશે એટલે હવે ઓલું લઈ આવ્યા
બાંધવાનું આવે ઈ. હા પછી આસી લઈ લઈને રખડશે પછી બધું અહીંયા આવી રીતે આમ કાંગારૂની જેમ લટકશે ને હું એ લઈને બટુ રાખડે. હે એવું લઉં તારે અમે જોઈને કીધું રાખ્યું તું કાશીશ જોઈને રાખ્યું હે કીધું કે એનું હેડ હવે સ્ટેબલ એકદમ હવે રહેવા માંડ્યું મોસ્ટ ઓફ ચોથો મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે એકદમ ભૂરાનો. સ્ટેબલ હોય એ ભૂરા હા બોલો બોલો આવા ટાઈમે આપણે હોસ્પિટલમાં હતા આવા ટાઈમે હોસ્પિટલમાં નહોતા હા એટલે હોમ સારું આવી ગયું એ વ્યવહાર હે ને હોસ્પિટલે હતા ને હજી તો આરું આવ્યો તો તારું હજી એનેસ્થેસિયા ઉતરતું હતું ઈ વાત કે મારું હજી એને ઉતરતું હતું દર મહિને આ યાદ આવે ખુશી લે આવે જ ને યાર જિંદગી ને મારા માટે તો બહુ મોટી પડ છે એટલે રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે હા ઓ શું આજે રસોઈમાં છે મેડમ જો ખીર બનાવી છે પપ્પા માટે ઓકે કેવું ગેસ ધીમો થઈ ગયો એ તો ભૂથી આમ કરી નાખે પછી રીંગણા અને બટેકાનું શાક ઓકે. પછી હવે રોટલીનો લોટ બાંધું અને એક બાજુ ચા મૂકવાનું છે અને મૂકી જ દઉં હોય મૂકી જ દે એટલે બધી થઈ જ જાય અને ભાખરી કરવાની છે સરસ સરસ કેટલી બે વસ્તુ થઈ 3-4 વસ્તુ થઈ બધી અલગ આ અલગ લાઇટર પાણી તમે ભરાય એ મેં પલાયરું તો મારાથી આશીષ તો એને દર વખતે એનું આશીષ ખબર નહીં આયા હું ઓલું કાલા ખટ્ટા કંઈક બનાવવાનું પાણીને ઢોરીને ઢગલા કરે અને લાઇટરમાં પાણી આમાં બધું કરીને વયા જાય પછી એને તડકે મૂકવું પડે બીજું કાંઈ ન થાય અને એમ શું કામ કરતા હશો આ? થઈ જાય એવું કોક વાર પડી જાય ને એવું થાય મને એટલે કહેવાનું તો. હા ભાઈ તને કહીશ બસ હા ને ચાલો રસોઈ બનાવી નાખી હવે બધી આજ કંઈક રાતે પછી નાસ્તો બનાવી તો કંઈક શું અત્યારે આ તો ખાઈ લે પણ લેટ નાઇટ કંઈક નાસ્તો બનાવી કંઈક ખાઈ એકાદા મસ્તીનું બસ કંઈક ખબર હે ને દોડધામ થઈ એ ગઈ કાંઈ એ ભાઈ થયા કરે એ તો કોક વાર થાય ગડબડ આ તો કહું હોય કંઈક ખાવાની ઈચ્છા હતી પણ અત્યારે આમ પછી બની ગઈ ને એટલે પછી મેં કંઈ કીધું નહીં મને કહેવાય ને અગાઉ ના હવે એટલે જ ને પછી કંઈક રાતે મેં કંઈક કીધું તો બનાવશે કાંઈ પપ્પાને પૂછ્યું પપ્પા તમે મૂકો તો કે મારે કાંઈ નથી ખાવું કે મેં ખીર કીધું, બનાવો. હાલે, મેં કીધું, હા ખીર મેં કીધું બનાવું તો કે આ ખીર બનાવી દી મેં તો ખીર ખાવ પણ ખાવ ખરી અશક્તિ હે તો બસ મેં કીધું ખાધા વગર થોડું હાલશે મેં ના ના કીધું. થોડું થોડું તો ખાવું તો જોઈએ જ તો ને પપ્પાને ખીર ને એવું ભાવે બધું તો પછી એવું કરી મેં કીધું હા ને હમણાં બે દી ગાજરનો હલવો પહેલા ગાજરનો હલવો પણ મેં કીધું ગાજરનો હલવો આજે ઈચ્છા નથી બે દી પહેલા હમણાં રાતે કેટલા આપણે કંઈક 2:30 વાગે મને કંઈક ખાવાની ઈચ્છા થઈ હું અહીંયા આવ્યો બનાવવા સારું મેં કીધું મેગી કે કાંઈ પણ બનાવો તો 2:30 વાગે હે ને ગેસ લાઈન બંધ મેં કીધું લ્યો જો ભૂખા ઉરાવે તો ભૂખા જોઈએ આપણે ગેસ લાઈન બંધ હતી ખુશી રાતે હું હોય એવા ટાઈમે કોઈ તમારા જેવા અમુક જ હોય જે 2-3 વાગે કઈક બનાવવા આવે બાકી બધા સૂતા હોય એટલે કઈ પણ કામ હોય ને તો એ રાતે એટલે બંધ કરે 3:30 પોણા 4 4:30 ની આજુબાજુ આ તો પછી એવા આવી ટાઈમે કોઈ ન જાગતું હોય કોઈ નહીં હું તો જાગતો હોય ને ન સમજવું જોઈએ બધાને એ કામ તો કરવું ને બંધ કરીને દિવસે ન કર કારણ કે દિવસે હા બધાયને જરૂર હોય બધાય કોકને ને કોકને આખો દિવસ જરૂર હોય એટલે જ ને હા તો કે પછી રાતે રાતનો બંધ ટાઈમ બેસ ત્યારે કોઈને રસોઈ હોય નહીં પણ તોય હું એમને કહીશ હા, કે કે મારા husband ને છે ને રાતે 4 વાગે કે 3 વાગે ભૂખ લાગે ને એને કંઈક કંઈક બનાવવા જોઈએ એટલે તમે બંધ ન કરતા ઓકે થેન્ક યુ ખુશી આ જો ગેસ લાઈન નું બિલ આવ્યું તો યાદ આવ્યું ગેસ લાઈન થી ઈ ભરવા જાવ ભરવાનું એ તો ભરી આવો હું ભરવા ક્યાં જાય ઓનલાઈન ભર દે હવે ક્યાં જાય ધક્કા કોણ ખાય હવે તો ઓનલાઈન બધું થઈ ગયું છે હવે સુવિધા એટલી સારી થઈ ગઈ છે ને એક રીતે જોવા જાવ તો ઘર બેઠા ભર નાખવાનું ઘર બેઠા લાઇટ બિલ ઘર બેઠા ભર નાખવાનું કઈ માથાકૂટ ખરી કાંઈ માથાકૂટ નહીં ખુશીએ અચાનક પ્લાન કર્યો કે આયડો બનાવવો છે આખો ડેકોરેટ કરીને મને અચાનક માઇન્ડમાં આવ્યું અત્યારે લગી ન આવ્યું પણ અત્યારે જો રાતે બેઠા છે તો અત્યારે મને કહે કે તમે આવું બધું પ્રિન્ટ કરાવ્યો તો હું પ્રિન્ટ કરાવ્યો ફોટા અને આરસી ફર્સ્ટ હોલી ને બધું હા મેં આવું જોયું તું હા. તો મેં કીધું આપણે કરીએ એવું નાનકડો એવો ફોટો રાખી અને પછી આ ફર્સ્ટ હોલી વાળું ને બધું કરી જો હવે જેવું માઇન્ડમાં આવે એવું કરે નકર પછી છેલ્લે ઓલો આયડો તો હે જ ના કરશું જો આ કોણ આવ્યું એ તો જો હા ફિયા આવ્યા ફિયા ને આયરે સૌથી મોટા ડેકોરેટર હા હું હમણાં બનાવી દઉં. જો જોયું નાનું તો હોય જ નહીં હો. તો જો આ બધું ફૂલ ના આવું કઈ વધ્યું હોય ને તો એનાથી કરી ડેકોરેટ અને આખો આ બનાવી ચોકલેટ ને ચોકલેટ્સ ને બદામ ધાણી ખજૂર બતાસા બધું એ જે અડધું લીધું એ નથી લઈ લઈએ આપણે અરે આ મોરપી છે યાર વળી કઈક ઉપયોગ આવી જાય વળી આઈ કાર્ડ લીધું છે જોઈ હવે કેટલો ઉપયોગ આવે ને કેટલું નથી આવતું એ તો ભાઈ બનાવી પછી ખબર પડે કોઈ દી બનાવ્યો નથી પહેલી વાર બનાવી આવું કઈ વાંધો નહીં કીપ ઇટ અપ ઓલો હતો જ બતાસાનો પણ આ બધા ન્યુ હે આવું બધું તો વળી બે લાવ કરી બેઠા બેઠા આશીષ તો રાતે બધું 8 વાગ્યા ત્યારે ગયા હતા ને કા 8 વાગ્યા પછી ખુલ્લું હોય સારું બધું આ ફોટો પ્રિન્ટ કરાવી દો અને ચોકલેટ નહોતી કારણ કે હમણાં ચોકલેટ કોઈ ખાતું નથી ઘરમાં નથી રાખતા
કઈ ને વાંધો નહીં, હાલો હાલો બનાવવા માંડો. ચાલો બનાવતા રહીને તમને બતાવતા રહી હવે કઈ રીતે બનાવી. મોટા સાહેબ આવી ગયા છે હવે, કોતર કામ ચાલુ થઈ ગયું છે આપણું. જોવો હવે સાહેબ આવ્યા, હવે વાંધો નહીં. શું થયું? ઓલું ઉપર નીકળ નથી, આખે આખું નીકાળવું પડશે. તોડફોડ કરી બેઝિકલી એમ કહેવાય. આશીષ તોડફોડ ન કહેવાય, તોડફોડ જ કહેવાય. કાજલ તોડફોડ કહેવાય ને. જો હે ને ભાઈનું જ ખેંચવાનું. જો બા લઈ આવ્યા છે ધાણી ને એવું બધું, અને જો આ રીતના પેકેટ ભરી બતાવ કાજલ. જો આ રીતે પેકેટ ભરવાના છે, અને પછી હવે આને કઈ રીતે ઓલામાં રાખશી નહીં હજી વિચાર્યું નથી, વિચારી હવે પછી. અને આમાંથી કંઈક ફૂલ બૂલ તોડીને જો આર્યા ને એમાંથી કંઈક કરશું ડેકોરેટ. કઈ કરશી કાળું થોડું થાય એટલું કરશું જ ગમે એમ કરીને. હા. બધું અહીંયા લઈને બેઠા છે જો. અને આયરે દ્રાક્ષે હે, ખાવી હોય તો આવી જાય. જો એક એક દાણો ખાતું જવાનું, કામ કરતું જવાનું. ખજૂરે હે, ખજૂરે હે. હા જો હાઈડો હે ને બની ગયો હે, થોડો ઘણો બાકી હે. આવી રીતે બધુંય ભેગું કરી નાખો બનાવ્યો હે. હજી આમાં ફૂલ ને એવું મૂકવાનું આરસીનો ફોટો ને એવી રીતે. હા આ બધે ફૂલ મૂકશું ને હજી દર વખતે બનાવી, ઘરે બનાવી કા ખુશી, કાંઈક ને કાંઈક નવું નવું ટ્રાય કરી. ઘરે જ બનાવવાનું. બાકી તૈયાર તો મળે જ છે, પણ ઘરે બનાવવાની મજા જ અલગ હે. આપણો પ્રેમ હે ને તૈયાર તો અહીંયા હમણાં ઓર્ડર દઈ દો. ઓલામાં હે જ ઇન્સ્ટાગ્રામમાં ને એમાં બધામાં હે જ કેટલાય. અચાનક આઈડિયા આવ્યો કે હાલો ને ઘરે બનાવી તો ના મસ્ત બન્યું હે. જે આપણે સરસ. ફૂલ ને એવું નાખશી એટલે બહુ મસ્ત લાગશે. સૌથી વધારે મોટી વસ્તુ શું હે ખબર હે? હા. આપણે બધાનો પ્રેમ હે એમાં. એ વાત સાચી હે. હા અને મહેનત હે કાજલની. ઈ વાત સાચી કાજલ સિયાની બધાયની. હજી એક વસ્તુ ભૂલી ગયા છે આપણે ત્રણેય. શું? આમાં પતાસા નાખતા. પતાસા થઈ જશે. આ લટકાવી દઈશું, એ વચ્ચે લટકાવી દઈશું પતાસા. પતાસા તો જો હા હારીયો આ પતાસા નહીં લા. હા પણ એ પછી હજી ટચઅપ બાકી હે ને બધું. હા જે પતાસા એક નાખ દે ને ફૂલ નાખ દે એટલે થઈ જશે મસ્ત. જો આયડો બની ગયો છે, બહુ મસ્ત બન્યો હે. જોઈ લ્યો આખો આરસી નો સુપર્બ, આખો મસ્ત બન્યો. આખો રેડીમેડ લાવ્યા હોય ને એ રીતનો હે. સરસ બની ગયો. મસ્ત બન્યો હે. ગાયરું તો એને કરતા સારો બની ગયો. મને એમ હતું તમે દર વખતે સારું ક્યાં કોઈ દી ધારો જ છો અમને. સારું ન ધરે, પછી વધારે સારું ધારી દે ને તો પછી એને બફાઈ જાય. ના ના સારું જ ધારવાનું એટલે સારું જ થાય. બનાવવાની ટ્રાય કરી, નો બને ને તો છેલ્લે આ આયડો તો છે જ અમારે. આ આયડો હા ખાઈ જાય, આ આયડો પહેરાવી. ના ના બહુ મસ્ત બની ગઈ. જો મસ્ત લાગે, મને બહુ જ ગઈ. જો આપણો હારું આખો ક્યુટ એકદમ. જો કાજલ થેન્ક યુ કાજલ, મસ્ત બન્યો. આજ મને એમ હતું કે આશીષ કે કરે નહીં બને, મેં તમે કોઠા પડવાના બે. હજી ઘણા બધાને કન્ફ્યુઝન ઈ જ છે. આપણે ઓલો કહેતા હોય ને કાકા અમારે આટા ફેરવશે, અમારે કાકા આટા ફેરવશે એમ કહેતા હોય ને. અમારે કાકા જ ફેરવે આટા, અમારે મામા ન ફેરવે. અમારા બધાયના રીતિ રિવાજ અલગ હોય ને, એટલે અમારામાં કાકા જ આટા ફેરવે હોળી. એટલે ઈ બધાયમાં મામા ફેરવે એટલે કોમેન્ટ કરતા હશે. કન્ફ્યુઝન હોય, હજી ઘણા કન્ફ્યુઝન છે એમ કે મામા જ ફેરવે, મામા ના, પણ અમારામાં તો કાકા જ ફેરવે. કાકા જ હોય અમારે. હા અને જે આયડો આવે, જે કપડા આવે ને ઈ મામાના ઘરના હોય. સમજી ગયા? એ રીતનું હોય બધું. તો કઈ વાંધો નહીં, જો થઈ ગયો રેડી, હવે સુઈ જાય. હવે હુઈ જઈશું. મેં હાજર કીધું તું કે તમારે કઈ પણ રાતે ખાવું હોય ને તો પહેલા કહીજો, તો એ પ્રમાણે પછી વસ્તુ હોવી જોઈએ ને. અત્યારે કે પાસ્તા બનાવી દે, નથી કેપ્સિકમ કે નથી કાંઈ, તો પહેલા કહેવાય ને હાજે કેપ્સિકમ લઈ આવી તમને. થાય એવું ઘણી વાર કઈ ઓલું કામમાં રહીએ. તમારે ભૂંગળા બટેકા ખાવા છે તો એ પ્રમાણે બટેકાની બાફીને રાખી દઉં ને ઈ કરી દઉં. તો કે નારેના ભૂંગળા બટેકા કોણ ખાય? મેં તમે શું ખાવું? તો કે કાંઈ નથી ખાવું. કન્ફ્યુઝનમાં હો એટલો કીધું મેં તને ખાલી પાસ્તા બનાવવા. નથી યાર, વસ્તુ તો હોય કાંઈ વાંધો નહીં, હાલ તો કાંઈ નાસ્તો મગાવશું. બનાવી તો ફ્રાઈઝ મને બનાવી દે. ના ફ્રાઈસ નથી ખાવી, નાસ્તો મગાવો કંઈ. તમારો નાસ્તો મગાવી લો ખાવો હોય તો. કંઈક જોઉં ખુલ્લું હોય તો કંઈક. ઝોમેટો તો હોય તમારો. આશીષને લે દી એકવાર ઝોમેટો જોઈ. ઝોમેટો હોય દરરોજ રાતે. હાલે ખાવા પીવામાં તો આપણું પહેલાથી જ હોય. ખાઓ પીઓ મજા કરો બસ. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો તો અમારો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી. હજી વાળ કેમ આવા થઈ ગયા? જરાક ઉભા નહોતા રહ્યા, જો હવે પરફેક્ટ થયા.